નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરા શહેરના વાડી ગણેશબાગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદા અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સ્થાનિકોએ અમે આતંકવાદી નથી, અમારે તો ચોખ્ખું પાણી જોઈએ છે તેમ જણાવી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી। વડોદરાના વાડી ગણેશબાગ વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘરની ટાંકી અને એક્વાગાર્ડમાં પણ કાળું, દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે। અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન આવતા આ મુદ્દો મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ ઉઠ્યો હતો, જ્યાં ગંદા પાણીની બોટલો રજૂ કરી વિરોધ કરાયો હતો। વોર્ડ નંબર 14ના નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે માંગ કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લઈ માન્ય લેબમાં તપાસ કરાવવામાં આવે અને રિપોર્ટ જાહેર કરવામાં આવે। દરમિયાન ડેપ્યુટી મેયર દ્વારા વાડી વિસ્તારનો એક વિડીયો જાહેર કરી પાણીમાં દુર્ગંધ ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેના પર તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે આ વિડીયો પાણીના સમય પછીનો છે, શરૂઆતના 10-12 ડોલ ગટરનું પાણી આવ્યા બાદનો છે। તીર્થ બ્રહ્મભટ્ટે ડેપ્યુટી મેયરને આમંત્રણ આપતા કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારમાં મારી સાથે આવી સ્થળ પર જ વાસ્તવિક પરિસ્થિતિ જુઓ। અમારો વિરોધ કોઈ વ્યક્તિ સામે નથી, અમે આતંકવાદી નથી। ગંદા પાણીના મેટરના લીધે કોઈ અમારો પ્રશ્ન સોલ્વ કરતું નથી। તીર્થભાઈ અમારું સાંભળે છે, અમારું કામ તીર્થભાઈને દીપાબેન કરે છે, એટલા માટે। કયો વિસ્તાર છે આપણો વાડી એરિયા, વાડી ગણપતિ મંદિર, ગણેશબાગ, વોર્ડ નંબર 14। એટલે વીએમસી નું પાણી ગંદુ આવે? વીએમસી નું પાણી બહુ જ ગંદુ આવે છે। કેટલા સમયથી આવે છે? બહુ 2-3 વર્ષથી આવું નવું જ આવે છે, કોઈ નિકાલ લાવતું નથી। અમે ભાજપવાળાને બધાને કહીને થાકી ગયા, ત્યારે અમારા ભાઈને અમારા જીતીને આવ્યો છોકરો છે અમારો, એટલે અમારે એમને ને દીપાબેનને કહેવું પડ્યું। તો સામાન્ય સભામાં હું પણ હતો, એ ડેપ્યુટી મેયરનું તો એવું કેવું છે કે તમે આ ખાલી મુદ્દો ઉઠાવી રહ્યા છો, આ ખોટા એવું છે તો મેયરને લઈને આવો ને, પાણી પીવડાવું પ્રેમથી એમને આ પાણી। અને તમે જોયું ને, હવે તમે પણ જોયું ને, એવું તો નથી ને મેં ટાંકીમાં કંઈ નાખી દીધું છે, એવું તો છે નહીં, તમે પણ જોયું। તો હવે આનું શું સોલ્યુશન લાવવાનું પડે? કેટલા બીમાર પડે છે, કમળો, ટાઇફોઇડ અને પેલું એ મેલેરિયા ને બધું ચાલી રહ્યું છે। આજે અમે રિપોર્ટ કઢાવીને આવ્યા છે, આ 14 નંબરનો વોર્ડ છે। પાણી લઈ આવ્યા હતા અને ખરેખર પરિસ્થિતિ તો એવી જ છે કે ગંદુ પાણી છે, લોકો ગંદુ પાણી પીવામાં મજબૂર છે, તો વાત તો ડેપ્યુટી મેયરની ક્યાંક ને ક્યાંક ખોટી પડી છે। શું કહેશું? સભામાં વાત કરી હતી કે દૂષિત પાણી આવે છે અને દૂષિત પાણી આવે છે એવું નહીં, મહિલાઓ કરી છે, મહિલાઓ સ્વીકાર્યું છે કે પાણી બોટલ અમે આપી હતી। એટલે જે આદિત્યભાઈ વાત કરી છે બનાવટી, એ કદાચ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વાત કરતા હોય બનાવટીની તો ખબર નહીં, પરંતુ જ્યારે મત લેવા આવે છે ત્યારે મહિલાને બનાવટી નથી લાગતી। જ્યારે મત લેવા આવે ત્યારે ભાજપને મહિલા બનાવટી નથી લાગતી, જ્યારે દૂષિત પાણીની વાત આવે તો મહિલા બનાવટી। એટલે ક્યાંક ને ક્યાંક આદિત્યભાઈને પણ સસ્તી પ્રસિદ્ધિ લેવી છે મીડિયામાં આપીને, અને મીડિયામાં સાચા જે પ્રશ્ન જનતાના પ્રશ્ન ઉઠાવવા દેવામાં આવતો નથી। તમે ગઈકાલ સભામાં જોયું, એટલે આદિત્યભાઈ ક્યાંક ને ક્યાંક ખોટા સાબિત થયા છે, કારણ કે મહિલાઓ કહી રહી છે કે સવારે જે 5 થી 7 ડોલ દૂષિત પાણી, ગંદુ કાળું પાણી આવે છે, ત્યારબાદ અધિકારી આવ્યા હતા અને પછી વિડીયો બનાવ્યો છે। એટલે પ્રોબ્લેમ ક્યાં છે? આ ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે, શું છે આમાં? 100% ડ્રેનેજ મિશ્રિત પાણી આવે છે તો જ આ લોકો ડ્રેનેજ સાફ કરાવે છે ને। ગઈકાલ રાતથી તમે જોયું કે વોર્ડ નંબર 14માં ડ્રેનેજની ગાડી ડિસિલ્ટિંગ મશીન વગર શક્કર મશીનો ફરી રહ્યા છે, ગટરો સાફ કરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ગટર મિશ્રિત પાણી છે, ત્યારે જ આ લોકો શક્કર મશીન ફરાવી રહ્યા છે ને। હમણાં હાલમાં પણ સોનીપુર નંબર 4માં મશીન મોકલી, જેટિંગ મશીન મોકલી હતું। મહિલાઓ મજબૂર બન્યા છે કે સામાન્ય સભામાં આવવું પડી રહ્યું છે એમને રજૂઆત કરવા માટે? કોઈ મહિલાને શોખ ના હોય કે પોતાનો ઘર બહાર છોડીને આવી રીતે મીડિયામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહિલા પીડિત, દૂષિત પાણીથી પીડિત હોય, આપણે રજૂઆત સાંભળી કે ક્યાંક કોલેરા, ટાઇફોઇડ રોગો થયા છે, તે ના છૂટકે મહિલાને ઘરની બહાર નીકળવું પડ્યું છે। બાકી મહિલાને શોખ નથી સસ્તી પ્રસિદ્ધિ લેવાનો, જે આદિત્યભાઈ લઈ રહ્યા છે હાલમાં।